બોર્ડની પરીક્ષા પછી મોટાભાગના સ્ટુડન્ટ કન્ફ્યુઝ છે. સાયન્સ લઉં, કોમર્સ લઉં, આર્ટ્સ લઉં, કયા કોર્સમાં જવું? તો આ કન્ફ્યુઝનવાળા વિદ્યાર્થીઓ માટે મેમ આપ એઝ અ કરિયર કાઉન્સેલર શું કહેશો? હું છેલ્લા 33 યર્સથી એજ્યુકેશન ફિલ્ડ જોડે સંકળાયેલી છું. ઓકે. એના ઉપરથી મને ખ્યાલ આવે છે કે સ્ટુડન્ટ્સ જનરલી કન્ફ્યુઝ જ હોય છે. અને કન્ફ્યુઝનમાં બીજાના ઇન્ફ્લુઅન્સમાં આવીને કોઈક એવા કરિયરમાં ચાલી જાય છે જેમાં એની આવડત જ નથી, એની સ્કિલ્સ નથી કે એને ગમતું નથી. ઓકે. ત્યાં સુધીમાં એટલું મોડું થઈ ગયું હોય કે પછી પાછા નથી કરી શકતું અને એ વ્યક્તિ ખૂબ દુઃખી થાય છે. તો મેમ એમનું આઈડિયલી સોલ્યુશન શું છે? જો સ્ટુડન્ટને પોતાની પર્સનાલિટી, પોતાનો ઇન્ટરેસ્ટ, પોતાનું સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ, એની લર્નિંગ સ્ટાઇલ એ બધું જ જો ખબર પડી જાય ને Right. તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ટેક ધ ડિસિઝન. અને આવી રીતે લીધેલા નિર્ણયમાં તેના સફળ થવાના ચાન્સ ખૂબ જ વધી જાય છે. તો મેમ આ બધું કરવા એને કરવાનું શું? કરિયર કાઉન્સેલિંગથી તમને બધો જ આઈડિયા આવશે અને તમારે પણ કરિયર કાઉન્સેલિંગ કરાવવું હોય તો કમેન્ટમાં યસ લખો. એમની ટીમ ચોક્કસ તમારો કોન્ટેક્ટ કરશે અને ચોક્કસ તમે પણ એમના બેઝ પર આગળ વધી શકો છો. આ વાત પર વિચાર જરૂર કરજો.